પ્રકરણ 5 પરિવહન. કાચો માલ, ઔદ્યોગિક કેન્દ્ર અને ઉત્પાદિત વસ્તુ માટે બજાર એક જ જગ્યાએ હોઈ શકે નહીં. પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ ત્યારે જ સંભવ છે કે જ્યારે કાચા માલના સ્ત્રોતો ઉત્પાદન ક્ષેત્રો સાથે અને ઉત્પાદન ક્ષેત્રો બજાર ક્ષેત્રો સાથે જોડાયેલા હોય. આ કાર્ય પરિવહન વગર શક્ય ન બની શકે. માનવી અને ચીજવસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચીજવસ્તુઓની હેરફેર સામાન્ય રીતે દરિયાઈ માલવાહક જહાજો દ્વારા કરવામાં આવે છે. જળમાર્ગો દ્વારા હેરફેરમાં પ્રદેશના અંતરિયાળ સ્થળો સુધી માલ પહોંચાડવાની કેટલીક મર્યાદાઓ છે. ટૂંકા અંતરો માટે સડક માર્ગો દ્વારા હેરફેર વધુ અનુકૂળ રહે છે અને તેની ગતિ પણ ઝડપી હોય છે. આ ઉપરાંત ઘર આંગણા સુધી સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. પરંતુ ભારે વજનદાર સામાન જો વધુ માત્રામાં દેશના દૂરના સ્થળો સુધી લઈ જવો હોય તો રેલમાર્ગ સૌથી અનુકૂળ માધ્યમ છે. હવાઈ માર્ગ સૌથી મોંઘો છે, પણ માનવી અને ચીજવસ્તુઓની ઝડપી હેરફેર કરવામાં સૌથી વધુ અનુકૂળતા રહે છે. એક વ્યવસ્થિત પરિવહન પ્રણાલીની રચના માટે પરિવહનના જુદા જુદા માધ્યમ એકબીજાના પૂરક અને સહયોગી હોય છે. પરિવહનના માધ્યમો, જેમાં જમીન માર્ગો, જળ માર્ગો, હવાઈ માર્ગો, પાઇપલાઇન અને રોપવેનો સમાવેશ થાય છે. જેમાં જમીન માર્ગોમાં સડક માર્ગ અને રેલ માર્ગનો સમાવેશ થાય છે. જળ માર્ગોમાં આંતરિક અને દરિયાઈ જળમાર્ગનો સમાવેશ થાય છે. હવાઈ માર્ગોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોનો સમાવેશ થાય છે. જમીન માર્ગો. જમીન માર્ગોમાં પગદંડી અને કાચા માર્ગોનો ઉપયોગ આદિકાળથી થઈ રહ્યો છે. શરૂઆતના સમયમાં આ રસ્તાઓ પર માનવ અને પશુઓ દ્વારા હેરફેર થતી. 18મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન યંત્રોની શોધ થવાથી માનવી અને પશુઓનું સ્થાન શરૂઆતમાં વરાળ એન્જિને લીધું. ત્યારબાદ પાકી સડકો, એક્સપ્રેસ માર્ગો, ફ્લાયઓવર, જમીન માર્ગોનું નિર્માણ સમયાંતરે થતું રહ્યું છે. સડક માર્ગો. સડક માર્ગ ઘર આંગણા સુધીની સેવા પૂરી પાડતો મહત્વનો માર્ગ છે. ટૂંકા અંતરની મુસાફરી માટે સૌથી સસ્તું માધ્યમ છે. સડક માર્ગ એ રેલ માર્ગ, હવાઈ માર્ગ અને જળ માર્ગ માટે પૂરક સહાયક માર્ગ પૂરો પાડે છે. કૃષિ, પશુપાલન અને ગ્રામીણ વિકાસમાં સડક માર્ગોનો ફાળો સર્વોપરી છે. ઉદ્યોગો માટે કાચા માલ અને તૈયાર માલનું પરિવહન સરળ બનાવે છે અને કુદરતી આફતો સમયે અંતરિયાળ ભાગોમાં રાહત અને બચાવ કામગીરી માટે ઉપયોગી છે. વિશ્વના મુખ્ય સડક માર્ગો. ઉત્તર અમેરિકા ખંડમાં સડક માર્ગોનો વિકાસ સૌથી વધારે છે. સૌથી વધુ ગીચતા પૂર્વ ક્ષેત્રોમાં જોવા મળે છે. ટ્રાન્સ કેનેડિયન ધોરીમાર્ગ પૂર્વમાં એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા સેન્ટ જોનને પશ્ચિમમાં પેસિફિક મહાસાગરના કિનારે આવેલા વેનકુવર સાથે જોડે છે. આ પ્રકારે અલાસ્કા ધોરીમાર્ગ કેનેડાના એડમોન્ટન શહેરને અલાસ્કાના એન્કરેજ શહેર સાથે જોડે છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ અમેરિકા ખંડને જોડતો પાન અમેરિકન ધોરીમાર્ગ તૈયાર થઈ રહ્યો છે. યુરોપ ખંડમાં ઉત્તમ પ્રકારના સડક માર્ગોનું નિર્માણ થયેલું છે. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની વગેરે દેશોમાં સડક માર્ગનો વિકાસ વિશેષ જોવા મળે છે. પરંતુ યુરોપમાં રેલ માર્ગો, જળમાર્ગોનો ઉપયોગ વિશેષ થતો હોવાથી લાંબા ધોરીમાર્ગોનું પ્રમાણ ઓછું છે. પશ્ચિમ રશિયામાં આવેલા ઔદ્યોગિક ક્ષેત્રોમાં સડક માર્ગો વધારે ગીચ છે. રશિયાના પૂર્વ ભાગમાં આવેલું વ્લાડિવોસ્ટોક પશ્ચિમમાં આવેલા મોસ્કો સાથે સડક માર્ગે જોડાયેલું છે. ઓસ્ટ્રેલિયા ખંડમાં સડક માર્ગનો વિકાસ મુખ્યત્વે કિનારાના ક્ષેત્રોમાં જોવા મળે છે. સ્ટુઅર્ટ ધોરીમાર્ગ ઉત્તર ઓસ્ટ્રેલિયામાં આવેલા ડાર્વિન શહેરને દક્ષિણના વિક્ટોરિયા રાજ્યના મેલબોર્ન સાથે જોડે છે. ભૂસ્વરૂપીય વિવિધતાના પરિણામે આફ્રિકા ખંડમાં
સડક માર્ગો એક વિશેષ મહત્વ ધરાવે છે. આફ્રિકામાં એક ધોરીમાર્ગ એલ્જિયર્સના એટલસ પર્વતને અને સહારાના રણને પાર કરી ગિનીમાં આવેલા કોનાક્રી સાથે જોડે છે. આ રીતે કેરો અને કેપટાઉન સડક માર્ગથી જોડાયેલા છે. ચીનના મુખ્ય શહેરો સડક માર્ગે એકબીજાથી જોડાયેલા છે, જેમાં મુખ્ય સુગત્સો શહેરને શાંઘાઈ થઈ બેઇજિંગ, ક્વાંગઝાઉ શહેરને તથા બેઇજિંગ અને તિબેટમાં લાસાથી ચેંગડુને જોડતા ધોરીમાર્ગ બનાવવામાં આવેલા છે. ભારતમાં સડક માર્ગો. પ્રાચીન સમયથી પરિવહન માર્ગોમાં ભારત અગ્રેસર છે. ભારતમાં ગુપ્તયુગ અને મૌર્ય યુગમાં રાજમાર્ગોની જાળ પથરાયેલી હતી. સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય પોતાના સમયના માર્ગોના મહાન નિર્માતા તરીકે જાણીતા હતા. આધુનિક સમયમાં યુએસએ પછી ભારતની સડક પ્રણાલી વિશ્વની મોટી સડક પ્રણાલી છે. અદ્યતન ઉપલબ્ધ માહિતી અનુસાર દેશમાં સડક માર્ગની લંબાઈ લગભગ 46.90 લાખ કિલોમીટર છે. સડક માર્ગના મહત્વના આધારે ભારતીય સડકોને 5 ભાગમાં વિભાજિત કરી શકાય. 1. રાષ્ટ્રીય ધોરીમાર્ગ. 2. રાજ્ય ધોરીમાર્ગ. 3. જિલ્લા માર્ગ. 4. ગ્રામીણ સડક માર્ગ. અને 5. સરહદીય માર્ગ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ દેશને આર્થિક, સાંસ્કૃતિક અને સુરક્ષાની દ્રષ્ટિએ એક સૂત્રતામાં જોડે છે. આ સડકોની કુલ લંબાઈ લગભગ 79,116 કિલોમીટર છે. વર્તમાન ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સંખ્યા 953 છે. મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો. 1. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 દિલ્હીથી અમૃતસર વાયા અંબાલા અને જલંધર. 2. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 દિલ્હીથી કોલકાતા વાયા મથુરા, આગ્રા, કાનપુર, અલ્હાબાદ, વારાણસી. 3. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 3 આગ્રાથી મુંબઈ વાયા ગ્વાલિયર અને નાસિક. 4. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4 થાણેથી ચેન્નઈ વાયા પુણે, બેલગામ. 5. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 કોલકાતાથી ચેન્નઈ વાયા વિજયવાડા, વિશાખાપટ્ટનમ. 6. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 ધુળેથી કોલકાતા વાયા નાગપુર અને રાયપુર. 7. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 7 વારાણસીથી કન્યાકુમારી વાયા જબલપુર, નાગપુર, બેંગલુરુ, સેલમ અને મદુરાઈ, જે સૌથી લાંબો ધોરીમાર્ગ છે. 8. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8 દિલ્હીથી મુંબઈ વાયા જયપુર, ઉદયપુર, અમદાવાદ, વડોદરા અને સુરત. આ ઉપરાંત 4 મહાનગરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાને જોડનારા સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગની કુલ લંબાઈ લગભગ 5,846 કિલોમીટર છે. રેલમાર્ગો. રેલમાર્ગ ભારે ચીજવસ્તુઓને લાંબા અંતરે લઈ જવા માટે સસ્તું અને વધારે સુગમ માધ્યમ છે. વિશ્વમાં સૌપ્રથમ રેલની શરૂઆત 1825માં ઇંગ્લેન્ડના સ્ટોકટન અને ડાર્લિંગટન વચ્ચે થઈ હતી. આમ રેલમાર્ગને ઔદ્યોગિક ક્રાંતિની જનની ગણી શકાય, જે માનવી અને ચીજવસ્તુઓની હેરફેર માટે સૌથી વધારે લોકપ્રિય સાબિત થઈ છે. વિશ્વના મુખ્ય રેલમાર્ગો. વિશ્વમાં લગભગ 13 લાખ કિલોમીટર લંબાઈના રેલમાર્ગો આવેલા છે. રેલમાર્ગોની સૌથી વધુ ગીચતા યુરોપ ખંડમાં છે. અહીં લગભગ 4.40 લાખ કિલોમીટર લંબાઈના રેલમાર્ગો આવેલા છે. તે મોટાભાગના દ્વિમાર્ગી કે બહુમાર્ગી ધરાવતા રેલમાર્ગો છે. પશ્ચિમ યુરોપના ઔદ્યોગિક પ્રદેશોમાં રેલમાર્ગોનું પ્રમાણ વધુ છે. ફ્રાન્સના પેરિસથી તુર્કીના ઇસ્તંબુલ સુધી 7 દેશોને જોડતો ઓરિએન્ટલ એક્સપ્રેસ રેલમાર્ગ વિશ્વમાં જાણીતો છે. બેલ્જિયમમાં વિશ્વના સૌથી વધુ ગીચ રેલમાર્ગ આવેલા છે. ટ્રાન્સ સાઇબિરિયન રેલમાર્ગ એશિયા અને યુરોપને જોડતો આંતરખંડીય રેલમાર્ગ છે. આ રેલમાર્ગ પશ્ચિમમાં આવેલા સેન્ટ પીટર્સબર્ગને પૂર્વમાં આવેલા વ્લાડિવોસ્ટોક સાથે જોડે છે. તેની લંબાઈ
9,332 કિલોમીટર છે. યુરોપમાં આવેલા લંડન, પેરિસ, બ્રસેલ્સ, મિલાન, બર્લિન, વોર્સો, ગ્લાસગો, હેમ્બર્ગ અને મોસ્કો વગેરે શહેરોમાં ભૂગર્ભ મેટ્રો રેલમાર્ગ આવેલા છે. ઉત્તર અમેરિકા રેલમાર્ગનું મોટું નેટવર્ક ધરાવતો ખંડ છે. વિશ્વના કુલ રેલમાર્ગના 40% રેલમાર્ગો અહીં છે. કેનેડા પેસિફિક રેલમાર્ગ કેનેડાના પશ્ચિમ કિનારા પર આવેલા વાનકુવરને પૂર્વ કિનારાના હેલિફેક્સ સાથે જોડે છે. આ રેલમાર્ગ ઔદ્યોગિક પ્રદેશ, પોચા લાકડાનો વન પ્રદેશ તથા પ્રેરીના ઘઉં પ્રદેશો સાથે જોડતો હોવાથી તેનું આર્થિક મહત્ત્વ વધી ગયું છે. દક્ષિણ અમેરિકામાં લગભગ 1.12 લાખ કિલોમીટર લંબાઈના રેલમાર્ગો આવેલા છે. તેનો 40% હિસ્સો આર્જેન્ટિનાના પંપા ક્ષેત્ર અને બ્રાઝિલના કોફી ઉત્પાદક ક્ષેત્રોમાં છે. આર્જેન્ટિનાના બ્યુનોસ એરિઝને ચીલીના વાલ્પારાઇસા સાથે જોડે છે. આ માર્ગ સમુદ્ર સપાટીથી 3,960 મીટર ઊંચે ઉસ્પાલાતા ઘાટ પસાર કરી એન્ડીઝ પર્વત શ્રેણીને પાર કરે છે. આ ઉપરાંત ચીલીમાં રેલમાર્ગની લંબાઈ લગભગ 9,300 કિલોમીટર છે. ચીલીમાં રેલમાર્ગ ઇકિકથી પ્લુર્ટોમોન્ટ સુધી જાય છે. પેરુ, બોલિવિયા, એક્વાડોર, કોલંબિયા અને વેનેઝુએલામાં રેલમાર્ગ ખૂબ જ ટૂંકા છે અને તે એકમાર્ગી રેલમાર્ગ છે જે બંદરો અને આંતરિક ક્ષેત્રોને જોડે છે. આફ્રિકા ખંડ એશિયા પછી સૌથી મોટો ખંડ છે. તો પણ અહીં માત્ર 40,000 કિલોમીટર લંબાઈના રેલમાર્ગ આવેલા જોવા મળે છે. એમાંથી એકલા દક્ષિણ આફ્રિકામાં સોનું, તાંબુ અને હીરાના ખનન કાર્યના પરિણામે 18,000 કિલોમીટર લંબાઈના રેલમાર્ગ આવેલા છે. આફ્રિકાના મુખ્ય રેલમાર્ગમાં બેગવેલા રેલમાર્ગ ઝામ્બિયાના તાંબાના ક્ષેત્રોમાંથી સમુદ્ર કિનારે આવેલા દાર અ સલામ સુધી જાય છે. એક અન્ય રેલમાર્ગ બોટ્સવાના અને ઝિમ્બાબ્વે થઈને ભૂમિ વેસ્ટિટ મધ્ય આફ્રિકન દેશોને દક્ષિણ આફ્રિકા સાથે જોડે છે. આફ્રિકાના અન્ય દેશો અલ્જીરિયા, સેનેગલ, નાઇજીરિયા, કેન્યા અને ઇથિયોપિયામાં રેલમાર્ગો સમુદ્ર કિનારાના બંદરોને આંતરિક કેન્દ્રો સાથે જોડે છે. ઓસ્ટ્રેલિયા ખંડમાં લગભગ 40,000 કિલોમીટર લંબાઈના રેલમાર્ગો આવેલા છે. તેમાંથી 1/4 રેલમાર્ગો ન્યૂ સાઉથ વેલ્સમાં આવેલા છે. પશ્ચિમમાં આવેલા પર્થને પૂર્વમાં આવેલા સિડની સાથે જોડે છે. કેનબેરા, મેલબોર્ન, એડિલેડ અને કેલગુરલી આ માર્ગમાં આવતા મુખ્ય શહેરો છે. એશિયા ખંડમાં ભારત, જાપાન અને ચીનમાં રેલમાર્ગોની ગીચતા જોવા મળે છે. જાપાન અને ચીનમાં અતિ ઝડપી રેલ સુવિધા ઊભી કરીને વિશ્વનું ધ્યાન તેમની તરફ આકર્ષિત કર્યું છે. ચીનમાં મોટાભાગના રેલમાર્ગો પૂર્વ ક્ષેત્રોમાં છે. આ ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, મલેશિયા વગેરે દેશોમાં રેલમાર્ગનો વિકાસ એકંદરે ઓછો કહી શકાય તેમ છે. ભારતીય રેલમાર્ગ. ભારતીય રેલ દેશનું સૌથી મોટું રાષ્ટ્રીય સંસ્થાન છે. ભારતીય રેલ ભારતના અર્થવ્યવસ્થાના તમામ ક્ષેત્રો કૃષિ, ઉદ્યોગ, વ્યાપાર, સેવા વગેરેના વિકાસ માટે પરિવહનનું મુખ્ય માધ્યમ છે. ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત 16 એપ્રિલ 1853માં મુંબઈ અને થાણે વચ્ચે થઈ. ભારતમાં રેલમાર્ગોની કુલ લંબાઈ 64,600 કિલોમીટર છે અને 7,146 રેલવે સ્ટેશન આવેલા છે. દેશમાં બ્રોડગેજ 1.676 મીટર, મીટર ગેજ 1 મીટર તથા નેરો ગેજ 0.762 મીટર ત્રણેય પ્રકારના રેલમાર્ગો આવેલા છે. ભારતીય રેલ વિભાગ પ્રવાસીઓની સુવિધા માટે વિવિધ પ્રકારની ટ્રેન ચલાવે છે. તેમાં સામાન્ય પ્રવાસી ગાડીઓ, એક્સપ્રેસ મેલ ગાડીઓ, સુપરફાસ્ટ ગાડીઓ, ગરીબ રથ, ગતિમાન એક્સપ્રેસ, પ્રવાસન એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી અને જનશતાબ્દીનો સમાવેશ થાય છે. ટ્રેન માટે આરક્ષણ ઓનલાઈન થઈ શકે છે. મીટર ગેજ રેલમાર્ગોનું બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવ્યું છે.
તેમજ મોટાભાગના રેલમાર્ગોનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે. તે સિવાય લોકશિક્ષણ, સ્વાસ્થ્ય, આરોગ્ય વિષયક ટ્રેન દોડાવવામાં આવે છે. આ ઉપરાંત ભારતમાં બુલેટ ટ્રેન શરૂ કરવા માટે પ્રયત્ન શરૂ થયા છે. જળમાર્ગો. જળમાર્ગોનો એક મોટો લાભ એ છે કે તેમાં રસ્તા, રેલમાર્ગો વગેરે જેવી મરામતની કોઈ જરૂર રહેતી નથી. જળમાર્ગો પરિવહનનું સૌથી સસ્તું માધ્યમ છે. જળમાર્ગમાં અગત્યની જરૂરિયાત બંદરની સુવિધા ઉપલબ્ધ કરવાની છે. જળમાર્ગને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. 1. આંતરિક જળમાર્ગ અને 2. દરિયાઈ જળમાર્ગ. 1. આંતરિક જળમાર્ગ. નદીઓ, નહેરો અને સરોવરો દ્વારા દેશના તટીય કિનારે અને દેશના અંદરના ભાગો સુધી ચાલતા જળ પરિવહનને આંતરિક જળમાર્ગ કહે છે. વિશ્વના મુખ્ય આંતરિક જળમાર્ગો. 1. ગ્રેટ લેક્સ અને સેન્ટ લોરેન્સ જળમાર્ગ. USA અને કેનેડાની સરહદ પર આવેલા સરોવરોમાંથી નીકળતી સેન્ટ લોરેન્સ નદી એટલાન્ટિક મહાસાગરને મળતી હોવાથી આ બંને દેશોએ 5 સરોવરોને નહેરો અને લોક ગેટથી એકબીજા સાથે જોડી દુનિયાને સૌથી મોટો આંતરિક જળમાર્ગ પૂરો પાડ્યો છે. પરિણામે સુપિરિયર સરોવરને કિનારે ડુલુથ, મિશિગન સરોવરના કિનારે આવેલું શિકાગો, ઓન્ટારિયો સરોવરને કિનારે ટોરેન્ટો, એરી સરોવરને કિનારે આવેલું બફેલો, ક્લીવલેન્ડ અને ટોલેડો, હ્યુરોન સરોવરના કિનારે આવેલું હ્યુરોન વગેરે નાના મોટા બંદરો વિકાસ પામ્યા છે. આથી મોટા દરિયાઈ જહાજ ક્યુબેકના દક્ષિણે સેન્ટ લોરેન્સ થઈ આ ખંડના આંતરિક ભાગમાં ઘણે દૂર સુધી જઈ શકે છે. તેનાથી આ વિસ્તારનો ઔદ્યોગિક તેમજ આર્થિક વિકાસ થયો છે. 2. મિસિસિપી જળમાર્ગ. મિસિસિપી તથા તેને મળતી નદીઓ અને એકબીજાને સાંકળતી નહેરો મેક્સિકોના અખાત સુધી અને પૂર્વ કિનારા પરની કેટલીક નહેરો અને નદીઓ દ્વારા એટલાન્ટિક કિનારા સાથેનો સંપર્ક સાધી શકાયો છે. આ માર્ગ દ્વારા માલવાહક જહાજો મિનિયાપોલિસ સુધી આવજા કરે છે. 3. પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપનો જળમાર્ગ. પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપમાં ઔદ્યોગિક વિકસિત વિસ્તારોમાં આ જળમાર્ગ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. યુરોપના ઉત્તરી મેદાનને પાર કરીને નોર્થ સીને મળતી શીન, રાઇન અને એલ્બ નદીઓ ઉપરાંત તેની સહાયક નદીઓ એકબીજા સાથે જોડાઈ મહત્ત્વના આંતરિક જળમાર્ગનું નિર્માણ થયું છે. 4. વોલ્ગા જળમાર્ગ. પૂર્વ યુરોપની મુખ્ય નદીઓ વોલ્ગા, ડોન, નીપર નદીઓ દ્વારા વિશાળ જળ પ્રણાલીની રચના થઈ છે. વોલ્ગા મોસ્કો નહેર દ્વારા રશિયાના પાટનગર મોસ્કો સુધી જઈ શકાય છે. રશિયાની અન્ય નદીઓમાં યેનાશે અને લીના નદીઓ અલ્પ વસ્તી ધરાવતા ક્ષેત્રોમાંથી પસાર થતી હોવાથી વિશેષ મહત્ત્વ ધરાવતી નથી. 5. પરાના પારાગ્વે જળમાર્ગ. દક્ષિણ અમેરિકામાં આવેલી પરાના પારાગ્વે નદી પ્રણાલીઓનું જળ રિયો ડી લા પ્લાટાના ભરતીમુખ થઈને એટલાન્ટિક મહાસાગરમાં મળે છે. પરાના નદીમાં સાન્તા ફે અને પારાગ્વે નદીમાં એસન્શન સુધી જળમાર્ગ છે. આ ઉપરાંત દક્ષિણ અમેરિકાની એમેઝોન, ચીનની હુઆંગહો, ચાંગજિયાંગ અને શિકિયાંગ ભારતની ગંગા જળમાર્ગ તરીકે ઉપયોગી છે. ભારતના આંતરિક જળમાર્ગો. ભારતમાં આંતરિક જળમાર્ગનો સૌથી વધુ વિકાસ ભારતના ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમ રાજ્યોમાં જોવા મળે છે. ભારતમાં લગભગ 14,477 કિલોમીટર લંબાઈના આંતરિક જળમાર્ગ આવેલા છે. એમાંથી 10,027 કિલોમીટર લાંબી નદીઓ અને 4,438 કિલોમીટર લાંબી નહેરો જળમાર્ગ માટે ઉપયોગી છે. મુખ્ય આંતરિક જળમાર્ગો આ મુજબ છે. 1. રાષ્ટ્રીય જળમાર્ગ 1. ગંગા નદીમાં હલ્દિયાથી અલ્હાબાદ સુધી જળ વ્યવહાર થાય છે, જે 1620 કિલોમીટર લંબાઈ ધરાવે છે. 2. રાષ્ટ્રીય જળમાર્ગ 2. આ જળમાર્ગ બ્રહ્મપુત્ર નદીનો છે. તે ગુબુરીથી નાદિયા સુધી ઉપયોગી છે.
તે 891 કિલોમીટર લંબાઈ ધરાવે છે. 3. રાષ્ટ્રીય જળમાર્ગ 3. કેરળ રાજ્યમાં આવેલી ઉદ્યોગમંડલ નહેર 250 કિલોમીટર અને ચંપાકાર કેનાલ તેમજ કોટ્ટાપટ્ટનમ નહેર જળમાર્ગ પૂરો પાડે છે. 4. રાષ્ટ્રીય જળમાર્ગ 4. ગોદાવરી અને કૃષ્ણા નદીનો 1028 કિલોમીટર લાંબો જળમાર્ગ જે કાકીનાડા અને પુડુચેરી નહેર તથા કાલુવેલી સરોવર પર બનેલ છે. 5. રાષ્ટ્રીય જળમાર્ગ 5. બ્રાહ્મણી નદી ઓડિશાના તાલચર ધમારા નહેર છરબતિયા ધમારા જળમાર્ગ 585 કિલોમીટર લંબાઈ ધરાવે છે. દરિયાઈ પરિવહન ચીજવસ્તુઓ અને માનવીની હેરફેર માટેનું સસ્તું માધ્યમ દરિયાઈ પરિવહન છે, કારણ કે મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા હોય છે અને તેમાં વિવિધ કદના જહાજો ચાલી શકે છે. સમુદ્ર માર્ગોનો ઉપયોગ કોઈપણ દેશ કરી શકે છે, તેમજ અન્ય માર્ગોની સરખામણીમાં ઉર્જાની સૌથી ઓછી જરૂર રહે છે, તેથી ચીજવસ્તુની હેરફેર સસ્તી પડે છે. વર્તમાન સમયમાં જહાજોને આધુનિકીકરણ અને વિશિષ્ટ ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવ્યા છે. તેમાં રડાર, વાયરલેસ તથા દૂર સંવેદન, નૌકાયાન પ્રણાલી વગેરે ઉપકરણોથી સુસજ્જિત કરવામાં આવ્યા છે. 1. ઉત્તર એટલાન્ટિક માર્ગ. આ દરિયાઈ માર્ગ કેનેડા અને યુએસએને પશ્ચિમ યુરોપ સાથે જોડે છે, જે ખૂબ જ મહત્વનો અને વ્યસ્ત જળમાર્ગ છે. પશ્ચિમ યુરોપમાં આવેલા બંદરોમાં લંડન, લિવરપૂલ, ગ્લાસગો, મેન્ચેસ્ટર, હેઇપટન, રોટરડેમ, હેમ્બર્ગ, લિસ્બન અને બીમેન મુખ્ય છે, જ્યારે ઉત્તર અમેરિકા ખંડના પૂર્વ કિનારે ક્યુબેક, હેલિફેક્સ, ન્યૂયોર્ક, બોસ્ટન, પોર્ટલેન્ડ, ફિલાડેલ્ફિયા મુખ્ય છે. આ માર્ગ દ્વારા કપડાં, રસાયણો, યંત્રો, પોલાદ, રાસાયણિક ખાતરો વગેરે કેનેડા અને યુએસએમાં નિકાસ થાય છે. પાછા ફરતા જહાજો ઘઉં, લાકડાનો માવો, તાંબુ અને લોખંડ તથા પોલાદ યુરોપમાં લાવે છે. ભૂમધ્ય સાગર તથા હિન્દ મહાસાગરનો માર્ગ યુરોપના ઔદ્યોગિક વિકાસ પામેલા દેશો, ભૂમધ્ય સાગર, રાતા સમુદ્ર તથા પૂર્વ આફ્રિકા, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાથી જોડાયેલા છે, તેમજ યુરોપથી એશિયા અને ઓસ્ટ્રેલિયા તરફ દરિયાઈ હેરફેર આ માર્ગ દ્વારા થાય છે. આ માર્ગમાં પોર્ટ સેડ બંદર, એડન, મુંબઈ, કોચી, કોલંબો અને સિંગાપોર વગેરે મહત્વના બંદરો આવેલા છે. સમુદ્રો કે મહાસાગરોને જોડતા માનવ નિર્મિત જળ સ્વરૂપોને આપણે નહેર માર્ગ કહીએ છીએ. સુએઝ નહેર. ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડવા માટે આ નહેર બનાવવામાં આવી હતી. આ નહેર બનાવવાનું શ્રેય ફ્રેન્ચ એન્જિનિયર ફર્ડિનાન્ડ દ લેસેપ્સને જાય છે, જે 1869માં પૂર્ણ થઈ હતી. આ નહેર શરૂ થવાથી પશ્ચિમ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના વચ્ચેનું અંતર ઘટીને લગભગ અડધું થઈ ગયું છે. આ નહેર પર ઉત્તરમાં પોર્ટ સઈદ અને દક્ષિણમાં સુએઝ બંદર આવેલા છે. 1. કેપ ઓફ ગુડ હોપ માર્ગ. કેપ ઓફ ગુડ હોપ માર્ગ સુએઝ નહેર પહેલાંનો આ મહત્વનો માર્ગ હતો. આ માર્ગ પશ્ચિમ યુરોપને પશ્ચિમ આફ્રિકાના દેશો, દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડ સાથે જોડે છે. આ માર્ગ દ્વારા મોટાભાગે કિંમતી ખનિજો જેવી કે સોનું, તાંબુ, હીરા, કલાઈ, ક્રોમિયમ અને મેંગેનીઝ તથા કૃષિ ઉત્પાદનો જેવા કે કપાસ, પામ ઓઇલ, મગફળી, કોફી અને ફળોની આયાત નિકાસ મુખ્ય છે. 2. દક્ષિણ એટલાન્ટિક માર્ગ. આ જળમાર્ગ પશ્ચિમ યુરોપ અને પશ્ચિમ આફ્રિકાના દેશોને બ્રાઝિલ, આર્જેન્ટિના અને ઉરુગ્વેના બંદરો સાથે જોડે છે. આ માર્ગ વિશેષ મહત્વ ધરાવતો નથી, કારણ કે આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના કિનારા પર આવેલા દેશો પાંખી જનસંખ્યા ધરાવે છે, તેમજ આર્થિક દ્રષ્ટિએ વધુ વિકસેલા નથી. ફક્ત દક્ષિણ પૂર્વ બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના કેટલાક ક્ષેત્રોમાં જ મોટા પાયા પર ઔદ્યોગિક વિકાસ થયો છે.
રિયો દ જનીરો અને કેપટાઉનના મધ્ય પૂર્વ પશ્ચિમ માર્ગ પર પણ વધુ વેપાર થતો નથી, કારણ કે દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના દેશો પાસે સમાન સંસાધનો અને ઉત્પાદનો છે. બ્રાઝિલથી કોફી, કોકો, આર્જેન્ટિનાથી ઘઉં, માંસ, ઊન અને શણ ઉત્તર અમેરિકા તથા યુરોપના ઔદ્યોગિક પ્રદેશોમાં નિકાસ કરવામાં આવે છે અને તેના બદલામાં નિર્માણ પામેલી અને અર્ધનિર્મિત વસ્તુઓ આયાત કરવામાં આવે છે. 3. ઉત્તર પેસિફિક જળમાર્ગ. આ જળમાર્ગ ઉત્તર અમેરિકાના પશ્ચિમ કિનારા પર આવેલા બંદરો વાનકુવર, પોર્ટલેન્ડ, સેન ફ્રાન્સિસ્કોને પૂર્વ એશિયાના યોકોહામા, કોબે, શાંઘાઈ, હોંગકોંગ, મનીલા અને સિંગાપુર વગેરેને જોડે છે. ઉત્તર પેસિફિક મહાસાગરની વચ્ચેથી પસાર થઈને ઘણા જળમાર્ગો પસાર થાય છે તથા બધા માર્ગો હોનોલુલુ પર મળે છે. એશિયામાં જાપાન, હોંગકોંગ, દક્ષિણ કોરિયા અને તાઇવાનથી મુખ્યત્વે ઔદ્યોગિક ઉત્પાદનો જેવા કે કપડાં, વિદ્યુત ઉપકરણો અને દક્ષિણ પૂર્વ એશિયાથી રબર, કોપરા, ખાંડ, ચા, રેશમ, તંબાકુ અને રમકડાંની નિકાસ થાય છે, જ્યારે ઉત્તર અમેરિકાના દેશોમાંથી એશિયાના દેશોમાં ફળો, માંસ, દૂધની બનાવટો, ઘઉં, કાગળનો માવો, ખનિજ તેલ અને ખનિજો આયાત કરવામાં આવે છે. 4. દક્ષિણ પેસિફિક જળમાર્ગ. દક્ષિણ પેસિફિક જળમાર્ગ પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકાને ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ તથા પેસિફિક મહાસાગરમાં રહેલા છૂટાછવાયા ટાપુઓને પનામા નહેર સાથે જોડે છે. આ માર્ગ દ્વારા જહાજ હોંગકોંગ, ફિલિપિન્સ અને ઇન્ડોનેશિયા પણ જાય છે. આ માર્ગ પર ઘઉં, માંસ, ઊન, ફળો, દૂધ ઉત્પાદનો અને ઔદ્યોગિક ઉત્પાદનોનું પરિવહન થાય છે. પનામા તથા સિડની વચ્ચેનું અંતર 12,000 કિલોમીટર છે. પનામા નહેર. આ નહેરનું નિર્માણ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના મધ્યમાં આવેલા પનામા દેશમાં થયું છે. તે પૂર્વમાં એટલાન્ટિક મહાસાગર અને પશ્ચિમમાં પેસિફિક મહાસાગર સાથે જોડે છે. પનામા નહેર બનવાથી ઉત્તર અને દક્ષિણ અમેરિકાના પૂર્વ અને પશ્ચિમ કિનારા વચ્ચેનું અંતર ઘણું ઘટી ગયું છે. પનામા નહેર એક જળપાસ પ્રણાલી ધરાવે છે, જેના દ્વારા જહાજોને નહેર તળ અનુસાર ઉપર નીચે કરવામાં આવે છે. આ નહેર પસાર કરવા માટે જહાજને લગભગ 7 થી 8 કલાક લાગે છે. હવાઈ માર્ગો. હવાઈ માર્ગોના વિકાસની શરૂઆત 20મી સદીમાં થઈ, પરંતુ તેનો વાસ્તવિક વિકાસ બીજા વિશ્વયુદ્ધ પછી થયો. હવાઈ જહાજોની ડિઝાઇન, કદ અને ગતિમાં પ્રગતિ થતી રહે છે. હવાઈ માર્ગોના પરિણામે કિંમતી ચીજવસ્તુઓને વિશ્વના ફલક પર ઝડપથી પહોંચાડી શકાય છે. કેટલાક દુર્ગમ પ્રદેશોમાં હવાઈ માર્ગ આશીર્વાદ સમાન છે. કુદરતી આફત સમયે જરૂરી સામગ્રી પહોંચાડી શકાય છે, તેમજ દેશની સુરક્ષા માટે હવાઈ માર્ગ એક મહત્વનું માધ્યમ છે. વિશ્વમાં હવાઈ માર્ગોનું વિતરણ અસમાન જોવા મળે છે. હવાઈ માર્ગોનો વિકાસ મુખ્યત્વે આર્થિક અને ઔદ્યોગિક રીતે વિકસિત દેશોમાં વધુ છે. USA, પશ્ચિમ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયામાં હવાઈ માર્ગોનું પ્રમાણ વિશેષ છે. વિશ્વના મુખ્ય હવાઈ મથકો જેમાં લંડન, રોમ, પેરિસ, મોસ્કો, દુબઈ, નવી દિલ્હી, મુંબઈ, બેંકોક, સિંગાપુર, ટોક્યો, સેન ફ્રાન્સિસ્કો, લોસ એન્જલિસ, શિકાગો, ન્યૂયોર્ક, રિયો દ જનીરો વગેરે વ્યસ્ત હવાઈ મથકો છે. ભારતના હવાઈ માર્ગો. ભારતમાં હવાઈ માર્ગોનો વિકાસ અને સુવિધાઓ પ્રદાન કરવા માટેની જવાબદારી ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટીની છે. હાલમાં 15 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત 87 ઘરેલું હવાઈ મથકો અને 25 નાગરિક વિમાન ટર્મિનલ સહિત 127 હવાઈ મથકોની વ્યવસ્થા પ્રસ્તુત ઓથોરિટી દ્વારા સંભાળવામાં આવે છે. 1953માં ભારતમાં હવાઈ પરિવહનનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને તમામ કંપનીઓને 2 નવનિર્મિત નિગમો ઇન્ડિયન એરલાઇન્સ નિગમ અને એર ઇન્ડિયામાં ફેરવી દેવામાં આવી. ત્યારબાદ 2 અન્ય કંપનીઓ વાયુદૂત અને પવનહંસ લિમિટેડ
આંતરદેશીય હવાઈ પરિવહન માટે સ્થપાઈ હતી. દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગલુરુ, અમદાવાદ, હૈદરાબાદ, અમૃતસર, જયપુર, નાગપુર, કોચી, ગુવાહાટી, લખનઉ, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ વગેરે ભારતના મુખ્ય હવાઈ મથકો છે. પાઇપલાઇન. પ્રવાહી પદાર્થો અને કુદરતી વાયુઓની હેરફેર માટે પાઇપલાઇન સૌથી વધુ સુવિધાજનક માધ્યમ છે. પેટ્રોલિયમ અને તેની પેદાશો તથા કુદરતી વાયુને વધુ અંતર સુધી લઈ જવા માટે પાઇપલાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. પાઇપલાઇનની સુવિધાઓ આ મુજબ છે. 1. ઉબડ-ખાબડ ભૂમિ પર તથા જળ ક્ષેત્રોના તળભાગે પણ પાઇપલાઇન નાખી શકાય છે. 2. તેના સંચાલન તથા જાળવણી પાછળ ખૂબ જ ઓછો ખર્ચ આવે છે. 3. ઉર્જા ક્ષમતા તેમજ પર્યાવરણની સાચવણીની દ્રષ્ટિએ તે ઉત્તમ વ્યવસ્થા છે. વિશ્વમાં પાઇપલાઇનની સૌથી વધુ ગીચતા યુએસએમાં જોવા મળે છે. તેમાં સૌથી પ્રસિદ્ધ પાઇપલાઇન બિગ ઇંચ છે. તે મેક્સિકોની ખાડીના કિનારાના તેલ ક્ષેત્રોમાંથી ખનિજ તેલ મેળવીને ઉત્તર પૂર્વ વિસ્તારો સુધી પહોંચાડે છે. ઈરાન, ઇરાક અને સાઉદી અરેબિયામાં આવેલા તેલ ક્ષેત્રોમાંથી ખનિજ તેલ મેળવીને રણ પ્રદેશો પસાર કરીને ભૂમધ્ય સાગરના કિનારે આવેલી રિફાઇનરી સુધી પાઇપલાઇન દ્વારા પહોંચાડવામાં આવે છે, જેમાં મુખ્ય ટેપ લાઇન છે. પાઇપનો વ્યાસ 750 મિલીમીટર અને લંબાઈ 1600 કિલોમીટર છે. પૂર્વ યુરોપના દેશોમાં યુરલ તથા વોલ્ગાની વચ્ચે તેલ કૂવાઓને જોડવા માટે બનાવવામાં આવેલી કોમેકોન નામની પાઇપલાઇન 4800 કિલોમીટર લાંબી છે. તે વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન છે. ભારતની મુખ્ય પાઇપલાઇન. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા સ્થપાયેલી ઓઇલ ઇન્ડિયા લિમિટેડ દેશમાં કાચા તેલ અને કુદરતી ગેસની શોધ, ઉત્પાદન અને પરિવહનના કામની દેખરેખ રાખે છે. તેની સ્થાપના 1959માં કરવામાં આવી હતી. ભારતની મુખ્ય પાઇપલાઇનના માર્ગ. 1. એશિયાની સૌથી પ્રથમ 117 કિલોમીટર લાંબી પાઇપલાઇનનું નિર્માણ 1962માં થયું હતું. તે અસમના નહરકટિયા તેલ કૂવાઓથી નનઉમતી અને તેનાથી આગળ બિહારમાં બરૌની રિફાઇનરી સુધી લંબાયેલી છે. 2. બિહારમાં આવેલી બરૌનીથી એક પાઇપલાઇન કાનપુર સુધી અને બીજી પાઇપલાઇન બંગાળની ખાડી પર આવેલા હલ્દિયા બંદર સુધી નાખવામાં આવી છે. 3. ગુજરાતમાં અંકલેશ્વરથી કોયલી, કલોલથી સાબરમતી, નવાગામથી કોયલી, બોમ્બે હાઈથી કોયલી, ખંભાતથી ધુવારણ, અંકલેશ્વરથી ઉત્તરાણ, અંકલેશ્વરથી વડોદરા તથા અમદાવાદ સુધી કોયલી પાઇપલાઇન છે. 4. કચ્છના અખાતના કિનારા પર આવેલ સલાયાથી મથુરાની વચ્ચે પાઇપલાઇન પાથરવામાં આવી છે, જે 1256 કિલોમીટર લાંબી છે. 5. મથુરાથી દિલ્હી, અંબાલા અને જલંધરને સાંકળતી પાઇપલાઇન આવેલી છે. રોપવે. વિશ્વમાં રોપવેની શરૂઆત સાંકડી ઊંડી નદીઓ, ખીણોને ઓળંગવા માટે 2 છેડે બાંધેલા ધાતુના મજબૂત દોરડા પર લટકતી પાલખી કે ટ્રોલી સ્વરૂપે થઈ હતી. જોકે તે સમયે તેનું ચાલક બળ માનવ શ્રમ હતો. હવે લાંબા અંતર માટે થાંભલા ઊભા કરી તેના પર દોરડા પાથરીને લટકતી ટ્રોલીઓને યાંત્રિક બળથી ખેંચવામાં આવે છે. આ પ્રકારે થતું પરિવહન તીવ્ર ઢોળાવો ધરાવતા પહાડો, દુર્ગમ ખીણો અને દલદલના વિસ્તારોમાં ઉપયોગી છે. શરૂઆતમાં રોપવેનો ઉપયોગ ખનિજોની કારખાના સુધી હેરફેર માટે અને બાગાયતી પાકોને તળેટી કે પ્રસંસ્કરણ એકમ સુધી લાવવા માટે કરવામાં આવતો હતો. 20મી સદી દરમિયાન પ્રવાસન ઉદ્યોગના વિકાસની સાથે રોપવે પ્રવાસીઓની હેરફેરના સાધન તરીકે વધારે વપરાય છે. વિશ્વમાં રોપવે સ્વિટ્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ચીન વગેરે દેશોમાં છે. ભારતમાં અનેક કારખાના, તેમાં ખાસ કરીને સિમેન્ટ ફેક્ટરીઓમાં ચૂનાના ખડકોની હેરફેર માટે તે વિશેષ ઉપયોગમાં લેવાય છે. ઉત્તરાખંડમાં જોશીમઠથી ઓલી સુધી રોપવે આવેલો છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં
પ્રવાસીઓની હેરફેરમાં તેનો વપરાશ થાય છે. ગુજરાતમાં પાવાગઢ, અંબાજી અને સાપુતારામાં પ્રવાસીઓની હેરફેર માટેના રોપવે કાર્યરત છે. ગિરનાર ખાતે રોપવે નાખવાની કામગીરી નિર્માણાધીન છે. પરિવહન સંબંધી સમસ્યાઓનો ઉકેલ. મુખ્ય શહેરોની ગીચતા, પ્રદૂષણ, ટ્રાફિક વગેરે પ્રશ્નોને હળવા બનાવવા માટે તેની નજીકમાં આધુનિક ઉપનગરો વસાવી શહેરીકરણનું ભારણ ઘટાડી શકાય. શહેરમાં માર્ગ વ્યવહારના ટ્રાફિકને ઓછો કરવા માટે ફ્લાયઓવર બનાવવા તેમજ મેટ્રો રેલ કે મોનોરેલનો વિકાસ કરી ટ્રાફિક પર અંકુશ લાવી શકાય. વર્તમાન સમયમાં શહેરોમાં વાહન પાર્કિંગ એક સમસ્યા બનેલ છે. તેના ઉકેલ માટે મલ્ટી લેવલ પાર્કિંગ સુવિધાઓનું નિર્માણ કરી આ સમસ્યાને હળવી કરી શકાય. સંચાલન શક્તિની ખનિજોનો વપરાશ તેમજ વધતા જતા પ્રદૂષણને ઘટાડવા માટે સાયકલ ટ્રેક બનાવી સાયકલ ચલાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરી શકાય. વ્યક્તિગત કે ખાનગી વાહનોની જગ્યાએ સામૂહિક પરિવહન, બસ, મેટ્રો રેલ, મોનોરેલ સુવિધા ઊભી કરી લોકોમાં તે અંગે લોકજાગૃતિ ફેલાવી ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડી શકાય.